સંવંત 2082 હિન્દુ નવવર્ષની કુંડળી અનુસાર કઈ રાશિમાં શરૂ થશે અચ્છે દિન અને કોણ રહેશે ભાગ્યશાળી? જાણો વાર્ષિક રાશિફળ। જય શ્રી કૃષ્ણ મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણશું વાર્ષિક રાશિફળ। દરેક રાશિનું વાર્ષિક રાશિફળ આજના વિડીયોમાં જોશું। નવું વર્ષ શરૂ થઈ ચૂક્યું છે તો આપણે આજના વિડીયોમાં દરેક રાશિનું રાશિફળ જાણશું। તો વિડીયો શરૂ કરીએ તે પહેલાં વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં જય માતાજી તમે જરૂરથી લખજો। તો મિત્રો, સંવંત 2082 એટલે કે હિન્દુ નવવર્ષની શરૂઆત થઈ ગઈ છે। આ સંવંત અત્યંત અદ્ભુત છે કારણ કે તેનો આરંભ એક વિચિત્ર ગ્રહયોગથી થયો છે। પરિણામે હિન્દુ નવવર્ષથી મેષથી લઈ મીન રાશિની સકારાત્મક પરિણામો આપશે। વર્ષ 2082 એટલે કે હિન્દુ નવવર્ષની શરૂઆત 30 માર્ચ 2025થી થઈ ગઈ છે। આ સંવંતનો આરંભ મીન રાશિમાં 6 ગ્રહોની યુતિથી થયો છે, જે એક દુર્લભ સંયોગ છે। વળી આ સંવંતની શરૂઆતમાં શનિના રાશિ પરિવર્તનથી થઈ ગઈ છે, જેમાં મીન રાશિમાં શનિનું ગોચર થઈ રહ્યું છે। રાહુનું ગોચર પણ શનિની રાશિ કુંભમાં અને ગુરુ આ સંવંતમાં મિથુન અને થોડા અંતરાળ બાદ કર્ક રાશિમાં ગોચર શરૂ કરશે। આ સંવંતમાં રાહુ અને કેતુની સ્થિતિમાં પણ પરિવર્તન થશે। અહીં જાણો હિન્દુ નવવર્ષ મેષથી લઈ મીન રાશિનું રાશિફળ જાણશું। તો સૌપ્રથમ શરૂઆત કરીએ મેષ રાશિથી। આ મેષ રાશિ માટે આ વર્ષ દરમિયાન ખર્ચ વધુ રહી શકે છે, ઉપરાંત કેટલાક પ્રકારની પરેશાનીઓ અને અડચણો પણ લાવશે। નોકરી કારોબારમાં ઉથલપાથલનો સંભવ છે। સુખ સાધનોની વૃદ્ધિ થશે, પરંતુ માનસિક સુખમાં ઉણપ આવી શકે છે। ઈજા થવાની આશંકા છે, તેથી કોઈ પણ પ્રકારના જોખમ લેવાથી બચો। મિત્રોના વ્યવહાર પણ પ્રતિકૂળ રહેશે। અકારણ યાત્રાનો સંયોગ બની રહ્યો છે। વૈવાહિક જીવનમાં સંયમિત રહેવાની સલાહ છે। કોઈ પણ પર આંખ બંધ કરીને ભરોસો ના કરો। વૃષભ રાશિ માટે હિન્દુ નવવર્ષ અનુકૂળ અને સુખદ રહેશે। આ દરમિયાન ધાર્મિક યાત્રાઓનો અવસર મળશે। નોકરીમાં લાભ અને પ્રભાવ વધશે। વરિષ્ઠોનો સહયોગ મળશે। વૈવાહિક જીવનમાં સુખ મળશે। વિવાહ યોગ્ય જાતકો માટે લગ્નના સંયોગ બની રહ્યા છે। પ્રોપર્ટીમાં લાભ મળશે। ભાઈઓના સ્વાસ્થ્યને લગતી ચિંતા રહી શકે છે। મિથુન રાશિ માટે સંવંત 2082 કમાણીની સાથે ખર્ચમાં વૃદ્ધિ લઈને આવશે। કમાણીના નવા સ્ત્રોત પણ મળશે। કાર્યક્ષેત્રમાં કેટલીક નવી જવાબદારીઓ અને પડકારો આવી શકે છે। સહકર્મીઓ અને સહયોગીથી તણાવ રહી શકે છે। પ્રબંધન ક્ષમતામાં વૃદ્ધિ થશે। શિક્ષા પ્રતિયોગિતામાં સફળતા મળશે। ધાર્મિક કાર્યોમાં રુચિ વધશે। વૈવાહિક જીવનમાં પ્રેમ રહેશે। જીવનસાથીના સ્વાસ્થ્યને લગતી ચિંતા રહી શકે છે। કર્ક રાશિ માટે સંવંત 2082 મિશ્રિત પરિણામ લઈને આવશે। પરિશ્રમનું ફળ મળશે, પરંતુ કમાણીની સાથે ખર્ચ પણ વધશે। સાથે જ બચતની આદત રાખો, નહીં તો ધન આગમનની સાથે ખર્ચ થઈ જશે। ઘણીવાર તમારા બનતા કામ અટકી શકે છે। વિવાહ યોગ્ય જાતકોને વિવાહના સંયોગ બની રહ્યા છે। સ્વાસ્થ્ય નરમ રહેશે। પરંપરા અને ધાર્મિક વિષયો તરફ રુચિ વધશે। સિંહ રાશિ માટે સંવંત 2082 મિશ્રિત ફળદાયી રહેશે। આ સંવંતમાં તમે ઢૈયાના પ્રભાવથી રહેશો, પરંતુ ગુરુનો શુભ પ્રભાવ પણ રહેશે। એવામાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખજો। આકસ્મિક ખર્ચ વધી શકે છે। પિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો। કાર્યક્ષેત્ર કામનું દબાણ અને નવા પડકારો મળી શકે છે। વાહન સુખ અને આર્થિક લાભ મળશે। ઓક્ટોબરથી ડિસેમ્બરની વચ્ચે પરેશાની વધશે, પરંતુ બાદમાં સ્થિતિમાં સુધારો રહેશે। વૈવાહિક જીવનમાં જીવનસાથીના સ્વાસ્થ્યને કારણે તણાવ રહેશે। કન્યા રાશિ માટે સંવંત 2082 શુભ અને લાભકારક રહેશે। આ દરમિયાન આર્થિક લાભ પ્રગતિ મળવાના યોગ્ય છે। તમારા કમાણીમાં વૃદ્ધિ થશે, તેમ છતાં આવશ્યક ખર્ચ પણ રહી શકે છે। કારોબાર વેપારમાં તણાવ અને પરેશાની રહી શકે છે, પરંતુ સુખ સાધન વાહન મળવાના યોગ છે। પારિવારિક જીવનમાં અને શિક્ષણ ક્ષેત્રે સ્થિતિ અનુકૂળ રહેશે। તુલા રાશિ માટે હિન્દુ નવવર્ષ સુખ સાધનોની વૃદ્ધિ લઈને આવ્યું છે। ઓક્ટોબરથી ડિસેમ્બરની વચ્ચે સમય ઉતાર ચઢાવવાળો રહેશે। આ સમયે કાર્યક્ષેત્રની સાથે આર્થિક વિષયો અને સ્વાસ્થ્યના મામલે ધ્યાન રાખવું। કમાણીમાં વૃદ્ધિ થશે। ધાર્મિક યાત્રાનો સંયોગ બની રહ્યો છે। પરિવારમાં કોઈ શુભ કામમાં સામેલ થઈ શકો છો। તમારા કાર્યો સફળ રહેશે। વૃશ્ચિક રાશિ માટે આ સંવંત મિશ્ર પરિણામ લઈને આવી રહ્યું છે। શનિનો રજત પાયાનો પ્રભાવ રહેવાથી સુખ સાધનોમાં વૃદ્ધિના યોગ બની રહ્યા છે। કમાણીમાં વૃદ્ધિ થશે। ધર્મ કર્મમાં કાર્યો થશે।
પરિવારમાં સુખ અને માંગલિક કાર્યોનું આયોજન થશે. પરિણામે કેટલાક અનાવશ્યક ખર્ચો અને યાત્રાને કારણે તણાવ પણ રહી શકે છે. પારિવારિક અડચણો પણ પરેશાનીથી લઈને આવશે. ધન રાશિ માટે સંવત 2082 મિશ્રિત રહેશે. શરૂઆતથી જ દયાનો પ્રભાવ રહેશે, પરંતુ આ વર્ષે ગુરુ તમારી રાશિમાં સપ્તમ અને અષ્ટમ ભાવમાં સંચાર કરશે. એવામાં આર્થિક લાભ તો મળશે, પરંતુ ધનની બચત કરવામાં મુશ્કેલ થશે. સ્વાસ્થ્ય કારણો અને શુભ કાર્યોમાં ધન ખર્ચ થશે. અકારણ યાત્રાનો સંયોગ બની રહ્યો છે. નોકરીમાં ઉતાર ચઢાવ અને બદલાવ જોવા મળી શકે છે. મકર રાશિ માટે હિન્દુ નવ વર્ષ લાભદાયક અને અનુકૂળ રહેશે. આ દરમિયાન અગાઉ કરેલા પ્રયાસોનો લાભ મળશે. સંવતના આરંભથી તમને સાડાસાતીના પ્રભાવથી છૂટી રહ્યા છો, પરંતુ ગુરુ આ વર્ષે તમારી રાશિના 6ઠ્ઠા ભાવમાં રહેશે, જેનાથી શુભ કાર્યોમાં ધન ખર્ચ થશે. નવા કારોબારની શરૂઆતથી સફળતા મળશે. ઘર અને વાહન માટે લોન પણ લઈ શકો છો. આ દરમિયાન વિરોધીઓ અને શત્રુઓથી સતર્ક રહેવાની સલાહ છે. કુંભ રાશિ માટે સંવત 2082 ઉત્તમ રહેશે. શરૂઆતથી જ તમે સાડાસાતીના કપરા સમયને પાર કરી રહ્યા છો, જ્યારે ગુરુ તમારી રાશિને પંચમ ભાવમાં ગોચર કરતા શિક્ષા, કરિયર અને સફળતા અપાવશે. સંતાન સુખ મળવાનો સંયોગ છે. વિદેશ યાત્રા સંબંધિત પ્રયાસો પણ સફળ બનશે. પિતા અને પૈતૃક સંપત્તિનો લાભ મળશે. ભૂમિ સંબંધિત વિવાદમાં પરેશાની રહી શકે છે. પરિવારમાં કોઈ શુભ માંગલિક કાર્ય પૂર્ણ થશે. મીન રાશિ હિન્દુ નવ વર્ષની શરૂઆતમાં જ મીન રાશિ માટે વિચિત્ર સંયોગ લઈને આવી રહી છે. આ રાશિમાં જ વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ થયું. શનિ ગોચર પણ આ સંવતમાં મીન રાશિમાં થઈ જ રહ્યું છે, જેના કારણે આ રાશિના જાતકો સાડાસાતીનો મુશ્કેલ સમયમાં પસાર થશે. આ દરમિયાન વાહનનો પ્રયોગ સાવધાનીથી કરો. ઈજા બધાની આશંકા છે. વ્યસ્તની યાત્રા સંભવ છે. તમારા બનતા કાર્યો અટકી શકે છે. સુખ સાધનોની વૃદ્ધિ થશે, પરંતુ માનસિક ચિંતા રહી શકે છે. કોઈ વિવાદના પડવાથી બચો. સ્વાસ્થ્યમાં ધ્યાન રાખો. તો મિત્રો, તમને અમારું આ વાર્ષિક રાશિફળ કેવું લાગ્યું અને આ વિડીયો તમને પસંદ આવ્યો કે નહીં તે અમને કમેન્ટ કરીને જરૂર જણાવજો. અને કોઈ પણ રાશિ ભવિષ્ય અથવા કોઈ પણ રાશિ વિશે જાણવું હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો અને કમેન્ટમાં જરૂર લખજો. આવી જ અવનવી જાણકારીઓ માટે તમારી મનપસંદ ચેનલ પ્રાર્થનાને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને વિડીયોને લાઇક અને તમારા ફ્રેન્ડ સર્કલ અને પરિવારજનો સાથે જરૂર શેર કરજો. જય માતાજી.